વંદે માતરમ મિત્રો, હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા. મારી હંમેશાથી એક મુહિમ રહી છે નદી, તળાવ, બાવડી, સમુદ્ર, નહેર કે આજે બધી વસ્તુઓ એક ખલાસ થવાની કગાર પર છે. આપણે જોઈ શકીએ છીએ કે એક જમાનામાં સુરતની અંદર આ ડુક્કર મારી ભાષામાં એનું વર્ચસ્વ હતું. આજે એ બધું ખતમ. ડુક્કર ક્યાં હોય? ગંદકીમાં હોય. આ આપણી હું ભાઈને કહીશ વિડીયો બનાવે આખો. આ બેન ફૂલ ચડાવી રહ્યા છે. લોકો હજી સુધી ગુજરાતની અંદર કે ભારતની અંદર જાગૃત નથી થયા. આપણે યુરોપની નદીની વાતો કરીએ છીએ કે યુરોપની નદી, યુરોપના રસ્તા, યુરોપની, પણ જ્યાં સુધી આપણે જાગૃત નહીં ત્યાં જો આ થેલી, આ કચરો. મને હંમેશા એક વર્ષોથી એક ડર રહે છે કે આવાવાળી પેઢી, અમે તો તાપી નદીને વહેતી જોઈ છે વર્ષો પહેલાં. આજે આ ગંદકીનું વર્ચસ્વ સામ્રાજ્ય છે કોના કારણે? આપણા કારણે. જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ. આજે સુરતની વસ્તી 70 લાખ છે, એનાથી વધારે હશે. 70 લાખ માણસો તો આમાં ગંદકી કરે આ નદીની, તો આવવાના સમયમાં નદીની શું હાલત થશે? એટલે હું એક સામાજિક કાર્યકર્તા તરીકે નિવેદન કરી, તમારો કોઈ પણ કાર્યક્રમ હોય, આજે કાલે છઠ પૂજા છે, હું દિવાળીની શુભેચ્છા આપું છું, છઠ પૂજાની શુભેચ્છા આપું છું, પરંતુ તમારો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય એની સામગ્રી આ નદી તળાવમાં નહીં ફેંકવામાં આવે. અમારા બેન છે. બેન, કેટલા વર્ષ થયા તમને સુરતમાં? 50 વર્ષ. ચાલુ રાખજો ભાઈ. તમે તાપી નદીની કેવી જોઈ પહેલા? 50 વર્ષ પહેલા ચોખ્ખી. હવે કેવી છે? ગંદકી વધારે. એમાં વાંક કોનો? તમારો વાંક નહીં. આ તમે ફૂલ નાખ્યા, કોણ લેવા આવવાનું? ભગવાન તો લેવા નથી આવવાના ને. એને તમે પગે લાગી જાઓ. હું લાગીને જાઉં? એને પગે લાગ. આપણી તાપી આપણી માં છે. આપણે જેને ગંદી કરીએ છીએ. આ હું આગળ બી કહીશ, આગળ બી જઈશું ભાઈ. આ લોકો થાળી ફેંકી જાય છે, ફૂલ ફોટા ફેંકી જાય છે, નારિયેળ ફેંકી જાય છે. બેન, અમારા બેન બહુ ઉંમરમાં છે, પૂજા કરે છે. આવજો ભાઈ, જરા વિડીયો લાવજો આગળ. બેન, જય શ્રી કૃષ્ણ. એટલે કેમ છો? અમારા બેન છે, તાપી માતાની પૂજા કરે છે. ફૂલ ચડાવ્યા બેન તમે? પેલા ગયા. તમને સુરતમાં કેટલા વર્ષ થયા બેન? સુરતમાં કેટલા વર્ષ થયા? તમે તો બહુ જૂના લાગો છો. તમે તાપી નદીને કેવી જોઈ? તમારા સમયમાં તાપી માતા કેવી હતી? કેવી હતી? વહેતું પાણી હતું ને? હવે આ ગંદકી કેમ છે? બેન, તમે જ નાખો તો હું એમ કહું તમારાથી શરૂઆત કરો કે તમે ફૂલ કિનારા પર ચડાવો, અગરબત્તી કિનારા પર ચડાવો.